તો મિત્રો આજે આપણે જોઈશું કે કોન્સ્ટેબલ છે એની વાત કરીશું આપણે, બરાબર. કોન્સ્ટેબલની એક્ઝામની રણનીતિની વાત કરવાની છે. તો કોન્સ્ટેબલની એક્ઝામ છે કોન્સ્ટેબલ, બરાબર. એ એક્ઝામ છે આપણને ખબર છે 15 તારીખે છે, બરાબર. 2 મહિના જેવો સમય છે હવે. તો એમ સમજીને આપણે આજે રણનીતિ બનાવવાની છે. કેવી રીતે? અગાઉ આપણે પીએસઆઈની એક્ઝામ કરી, બરાબર. એ પીએસઆઈની એક્ઝામના આધારે આપણે ખાલી એનાલિસિસ કરીને કદાચ પેપરમાં એવા કેવા પ્રશ્નો પૂછાયા છે, બરાબર, કેટલું વેટેજ આપ્યું છે, એ બધું ધ્યાનમાં રાખી અને પછી આપણે એની રણનીતિ બનાવવાની છે, બરાબર. તો કોન્સ્ટેબલમાં શું ધ્યાન રાખવું જોઈએ? ગણિતમાં આપણને ખબર છે પાર્ટ એ છે એમાં પણ 40% લાવવાના છે, બરાબર. એટલે પાર્ટ એમાં આપણે 40% લાવવાના છે. તો એમાં શું કરીશું આપણે કે પાર્ટ એ છે એમાં આપણે કયો સબ્જેક્ટ છે? ગણિત છે, બરાબર. ગણિત છે, પછી છે રીઝનિંગ છે, બરાબર. રીઝનિંગ પછી છે ગુજરાતી, બરાબર. તો ગણિત છે એ 30 માર્ક્સનું છે, રીઝનિંગ છે એ 30 માર્ક્સનું છે અને આ 20 માર્ક્સનું છે. ટોટલ થયું 80 માર્ક્સનું, બરાબર. અને એમાં પણ 40% લાવવાના છે, મતલબ કે 32 માર્ક્સ તો આપણે લાવવાના છે પાર્ટ એમાં જ. તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ કે ગણિત છે એ કેવું પૂછાયું? તો આપણને ખબર છે કે પીએસઆઈની એક્ઝામમાં હમણાં ગઈ એમાં આપણે એ આધારે આપણે જોઈએ કે ગણિતમાં શું શું પૂછાયું હતું. તો મારા ખ્યાલથી નફો ખોટ હતું એ વધારે પૂછાયું હતું. નફો ખોટ મતલબ વધારે એટલે જેટલું વેટેજ હતું એટલું આપણે વાત કરીએ તો નફો ખોટના કદાચ 4 થી 5 પ્રશ્નો હતા. તો આજે હું ચેપ્ટર કહું છું એ થોડા ખાસ વધારે ધ્યાન આપજો, બરાબર. કેમ કે પીએસઆઈમાં પૂછાય તો એટલે આપણે કોન્સ્ટેબલમાં એ રીતના આપણે ચેપ્ટરો ખાસ આઈએમપી કરી લેવાના. એટલે એ નફો ખોટ કરી દેવાનું. પછી ટકાવારી છે, ટકાવારી ખાસ પૂછાયું હતું એટલે ટકાવારી ખાસ કરી દેજો. 2 જેટલા ક્વેશ્ચનો એમાં પણ પૂછાયા હતા. પછી સરેરાશના ક્વેશ્ચનો પણ તમે જોયા હશે. તો ખાસ સરેરાશના પણ પ્રશ્નો હતા 3-4 જેવા. તો એ 3 જેવા હતો. ગુણોત્તર પ્રમાણ એના પણ પ્રશ્નો હતા. તો એના પણ કેટલા 3 થી 4 પ્રશ્નો ગુણોત્તર અને પ્રમાણના પણ હતા. એટલે આ જે ચેપ્ટર બતાવું છે એ થોડા વધારે ડીપમાં કરી લેવાના, કદાચ વારંવાર રિપીટ થઈ શકે છે એટલા માટે. પછી સમય અને ઝડપ, સમય અંતર ઝડપના પણ પ્રશ્નો હતા. 3 જેવા પ્રશ્નો એ પણ હતા. પછી લસા ગુસા એના પણ કેટલા હતા? કંઈક 3 થી 4 પ્રશ્નો લસા ગુસાના હતા. પછી છે સાદુરૂપ ખાસ પૂછાયું હતું. સાદુરૂપ છે એ બહુ મોસ્ટ ઓફ આઈએમપી હતું, કેમ કે એમાં વધારે પ્રશ્નો સાદુરૂપના પૂછી લીધા હતા. 10 થી 12 પ્રશ્નો જેવા સાદુરૂપના હતા મારા ખ્યાલથી, કેમ કે એ ઇઝી હતા અને એ વધારે પૂછાયા એવું હતું. પછી કામ અને મહેતાણું હતું, એ વધારે પૂછાયું હતું. 3 થી 4 પ્રશ્નો કામ અને મહેતાણું ના હતા. એટલે આ રીતના બધા ક્વેશ્ચનો હતા. અને ભૂમિતિ ખાસ હતું. બરાબર. સૂત્રો હતા થોડા ભૂમિતિના, કંઈક 4 જેવા ક્વેશ્ચનો પૂછાયા હતા, બરાબર. એ સૂત્રો હતા. એટલે આ બધા સૂત્રો છે એ ખાસ ધ્યાન રાખવા જેવા છે. એટલે સૂત્રો ખાસ કરી લેજો. અને આ જેટલા ચેપ્ટર બતાવે એટલા થોડા વધારે ધ્યાન આપજો. બાકી તો બધું કરવાનું છે, પણ આટલા વધારે ધ્યાન આપજો. પેપર પીએસઆઈ જેવું નહીં આવે. કદાચ લેવલ વાળું આવે તો પણ આપણે વાંધો આવે નહીં. જો પીએસઆઈ જેવી એક્ઝામમાં પણ આવું બેઝિક પૂછાયું હતું તો સમજો કોન્સ્ટેબલની એક્ઝામ છે તો કોન્સ્ટેબલમાં કદાચ લેવલ વાળું પૂછાય તો પણ વાંધો આવે નહીં. કોન્સ્ટેબલ એક છેલ્લા વર્ગની એક્ઝામ છે, એમાં લેવલ વાળું ના આવે. પણ કદાચ પાર્ટ એ છે એ કદાચ હાર્ડ કરે, કાં તો પાર્ટ બી હાર્ડ કરે, કોઈ બી હાર્ડ કરે, આપણને આવડવું જોઈએ. પાર્ટ એ કદાચ મોંઘો હોય તો પાર્ટ બી માં કવર કરી લેવાનું, બરાબર. એટલું ધ્યાન રાખવાનું. એટલે બંને આપણે પાસા સ્ટ્રોંગ હોવા જોઈએ. પછી આપણે વાત કરીએ રિઝનિંગમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા પીએસઆઈમાં? તો શ્રેણી છે એ વધારે પૂછાઈ હતી, બરાબર. શ્રેણીઓ ખાસ પૂછાઈ હતી. તો 12 જેવી શ્રેણીઓ હતી, બરાબર. 12 જેટલા માર્ક્સની શ્રેણીઓ ખાસ કરી દેજો. પછી દિશાના પ્રશ્નો બહુ હતા, બરાબર. તો દિશાના 2 જેવા પ્રશ્નો એ હતા. પછી લોહીના સંબંધો છે એ ખાસ પૂછાય હતું, 2 જેવા. પછી કોડિંગ બહુ ખાસ હતું. કોડિંગ ડીકોડિંગ વાળા પ્રશ્નો હતા 6 જેવા. પછી ખૂણા, જે આપણે ખૂટતા અંક હોય, બરાબર, ખૂટતા અંક એ ખાસ પૂછાયા હતા. એટલે 2 જેવા એ પૂછાયા હતા. પછી ડીઆઈ છે એ મેથ્સનું ગણાય છે. તો મેથ્સ રીઝનિંગ બંનેનું ગણી અને 15 જેવા પ્રશ્નો ડીઆઈના પણ હતા, બરાબર. તો ડીઆઈ ખાસ કરી દીધો. ડેટા ઇન્ટરપ્રિટેશન, બરાબર, માહિતીનું અર્થઘટન. એ કોઠાવાળા પ્રશ્નો હતા. એમાંથી કેટલા પ્રશ્નો આવ્યા હતા? એક કોઠો આવી રીતે આપેલો હોય, બરાબર, આમ ડેટા અંદર આપેલો હોય અને એના 5 પ્રશ્નો નીચે લાઇનસર હતા. 1 2 3 4 5 આ કોઠા ઉપરથી 5 પ્રશ્નો જવાબ આપવાના, એવા પ્રશ્નો હતા. તો એ ખાસ કરી દેજો ડીઆઈ, કેમ કે ડીઆઈ એ વધારે પ્રશ્નો પૂછાઈ શકે છે. મેથ્સ રીઝનિંગનું વેટેજ વધારે છે એટલા માટે. તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણે પાર્ટ એ અને પાર્ટ બી કોઈ બીમાં વધારે હાર્ડ પૂછાય તો આપણે એમાં કવર કરી લઈશું. પછી ગુજરાતી તો એક દિવસમાં થઈ જાય એવું છે, એટલે વાંધો આવે એવું નથી. એટલે મેથ્સ રીઝનિંગ ક્યાંથી કરવું આગળ આપણી વિડીયોમાં વાત કરીશું. પહેલા આપણે થોડું ડિસ્કસ કરી લઈએ પાર્ટ બી ની. તો પાર્ટ બી માં શું કરવાનું છે આપણે?
સિમ્પલ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે પાર્ટ બીમાં છે, પાર્ટ બી છે એ બહુ આઈએમપી સમજી શકીએ આપણે, કદાચ પાર્ટ બી છે, કદાચ પાર્ટ એ ભારે કરે તો પાર્ટ બી આપણે કવર કરવાના રહેશે. 120 માર્ક્સનું છે, બરાબર. 120માં પણ 40% લાવવાના છે, બરાબર. એટલે કે 48 માર્ક્સ તો એમાં પણ લાવવાના છે. આ ક્વોલિફાઈ માર્ક્સ છે, બરાબર. અને મેરિટ છે એ કદાચ હાઈ જાય તો એ વાંધો નહીં, પણ આટલું ક્વોલિફાઈ થવું જરૂરી છે બંનેમાંથી, પાર્ટ એ અને પાર્ટ બીમાં. પાર્ટ બીમાં જોઈએ તો આપણે બંધારણ છે, એ બંધારણ છે 30 માર્ક્સનું છે, અને બંધારણ ખાસ કરી દેજો, બરાબર. બંધારણ છે 30 માર્ક્સનું છે. અને પીએસઆઈ એક્ઝામમાં જોઈએ તો વેટેજ પ્રમાણે પૂછ્યું નતું, આડેધડ પૂછ્યું હતું, બરાબર. બંધારણ છે 30 માર્ક્સનું છે કોન્સ્ટેબલમાં, બરાબર. કોન્સ્ટેબલમાં પણ પીએસઆઈમાં કેટલા માર્ક્સનું પૂછાયું હતું? પીએસઆઈમાં 25 કે 26 માર્ક્સનું જ પૂછાયું હતું, બરાબર. એટલે એ રીતનું છે, વેટેજ પ્રમાણે નથી પૂછ્યું પણ પૂછાઈ ગયું છે એમ. એટલે બંધારણ છે ખાસ કરી દેજો, જેટલા ટોપિક આપ્યા છે એટલા. પછી ઇતિહાસ કેવું પૂછાયું હતું પીએસઆઈમાં? 10 પ્રશ્નો ઇતિહાસના હતા મારા ખ્યાલથી, 10 પ્રશ્નો ઇતિહાસના હતા. તો ઇતિહાસ ખાસ કરી દેજો. ઇતિહાસ, ભૂગોળ અને વારસો આપણે કોન્સ્ટેબલમાં 50 માર્ક્સનું છે, તો કદાચ વેટેજ વધારે ઇતિહાસનું ભૂગોળનું હોય તો આ બે સબ્જેક્ટ ખાસ કરી દેજો. વારસાના એટલા બધા ક્વેશ્ચનો નતા, વારસાના કદાચ પીએસઆઈમાં 7 જેટલા ક્વેશ્ચનો હતા અને ભૂગોળના 6 જેવા ક્વેશ્ચનો હતા. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું કે ત્રણેયનું વેટેજ વધારે છે. 15, 3, 45, કદાચ 15 પૂછાય તો પણ વાંધો આવે નહીં. એટલે ઇતિહાસ, ભૂગોળ, વારસો ખાસ કરી દેજો. એમાં ઇતિહાસ, ભૂગોળ ખાસ કરજો. વારસાના પણ ક્વેશ્ચનો આવી શકે છે, એવું નથી કે નહીં આવે, પણ એટલું ધ્યાન રાખવાનું. પછી જીકે ખાસ કરવાનું છે. જીકેના પ્રશ્નો મોસ્ટ ઓફલી 15 થી 20 પ્રશ્નો જીકેના હતા, બરાબર. 15 થી 20 પ્રશ્નો, એટલે જીકે કરી દેજો. જીકે ના કરી હોય તો પણ મેં આઈએમપી ટોપિક મૂકી દીધા છે, તો એ પણ ખાસ જોઈ લેજો. તો જીકે ખાસ કરી દેજો. અને વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સના બેઝ ઉપર પૂછાવાનું કીધું હતું, પણ આ લોકોએ બેઝિક જે આપણું કોન્સ્ટેબલમાં છે એ પ્રમાણે જ પૂછ્યું હતું, બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી એ આપણે જે કોન્સ્ટેબલમાં છે એ રીતના બેઝિક પ્રશ્નો પૂછાય એ રીતના જ પૂછાયું હતું. એટલે એ વિજ્ઞાન ટેકનોલોજી પણ પૂછાય એવું છે, એટલે એના પણ 15 જેટલા પ્રશ્નો હતા. તો 15 જેવા પ્રશ્નો વિજ્ઞાન ટેકનોલોજી હતા, એ પણ સાયન્સના નહીં, સામાન્ય આપણે જે આવે છે વિજ્ઞાન ટેકનોલોજી એ હતું, બરાબર. તે એ ખાસ કરી દેજો. આપણે પછી પર્યાવરણના પ્રશ્નો પણ હતા. પર્યાવરણ આપણે કોન્સ્ટેબલમાં નથી, પણ પર્યાવરણ આપણે કરવાની જરૂર લાગતું નથી. પણ ખાસ કરીને કરંટ ખાસ કરવાનું છે. તો કરંટ છે એ 14 થી 15 પ્રશ્નો કરંટના હતા, બરાબર. 14 થી 15 પ્રશ્નો, એટલે કરંટ રિલેટેડ બહુ પૂછાય છે. અને એ પણ બેઝિક કરંટ હતું, એકદમ બેઝિક જોવા જઈએ એવું જ કરંટ હતું. એટલે કરંટ છે એ કરી દેજો 5 થી 6 મહિનાનું, બરાબર. 5 થી 6 મહિનાનું અગાઉનું, જૂનું પણ કદાચ પૂછાઈ શકે છે, પણ 5 થી 6 મહિનાનું તો ખાસ કરી દેજો. કરંટ એટલું બધું આઈએમપી છે. આટલું વેટેજ છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણે કોનામાંથી શું કરવું જોઈએ એ આજના વિડીયોમાં જોઈએ. તો મારા ખ્યાલથી તમારી રણનીતિ શું હોવી જોઈએ કે પાર્ટ એ કદાચ આપણે ગમે તેમ કરીને માર્ક્સ કવર કરી આપે એવું છે, કેમ કે પાર્ટ એમાં બેઠા પ્રશ્નો આપણે જેમ ગણીએ એવી રીતના જવાબ આવી જાય, પણ પાર્ટ બીમાં આપણને ખબર નથી કેવા પ્રશ્નો આવે શું, પણ પાર્ટ એમાં આપણને ખબર છે કે આ રીતના પ્રશ્નો આવી શકે છે. તો આપણે શું કરવાનું? સિમ્પલ, જો મારી જોડે આ બુક લિસ્ટનું આખું પડ્યું છે તો એ બુક લિસ્ટ હું તમને બતાવી દઉં કે આમાંથી આ કરી દેજો, એટલે તમારે વાંધો આવે નહીં, બરાબર. એટલે સિમ્પલ તમને શું ધ્યાન ખબર પડે કે આનું શું કરવાનું. જો મેથ્સ અને રીઝનિંગ છે એ બરાબર, તો 60 માર્ક્સ કવર થઈ જાય છે. તો આપણે શું કરવાનું? નીરજ ભરવાડની બુક વાંચી લેવાની. બેઝિક મેથ્સ ખાસ કરજો, બરાબર. બેઝિક ખાસ કરજો. બેઝિક મેથ્સ જ પૂછાય છે, વધારે કંઈ ખાસ પૂછાતું નથી. એટલે નીરજ ભરવાડની બુક કરી દેજો, બેઝિક છે. પછી યુવાની બુક કરો કે વેબ સંકુલ, આ ત્રણમાંથી કોઈ એક કરી દેજો. યુટ્યુબ પર ફ્રીમાં તમારે કદાચ મેથ્સ જોવું હોય તો બેઝકી પાઠશાલા છે, એક્ઝામ છે અને કિશન ટેક છે, આ ત્રણેયમાંથી કોઈ એકનું કરી દેજો. પછી બંધારણ છે 30 માર્ક્સનું છે, તો યુવા અને કાઝી કોઈ બંનેમાંથી એક કરી દેજો. અને યુટ્યુબ પર તમારે ફ્રીમાં જોવું છે તો વેબ સંકુલ છે અને દીક્ષિત તેરસિયા સરનું છે, એ બંનેમાંથી કોઈ એકનું કરી દેજો, વાંધો આવશે નહીં. પછી ઇતિહાસ, ભૂગોળ, વારસો 50 માર્ક્સનું છે, એ તો આપણે હાલ જોયું. આપણે તો શું કરવાનું છે? 6 થી 12ની પાઠ્યપુસ્તક બુક છે એ વાંચી દેવાની. 6 થી 12ની સામાજિક વિજ્ઞાનની છે એ, કાં તો યુવાની એનસીઆરટી છે 6 થી 12ની પાર્ટ 1 અને પાર્ટ 2 ખાસ કરી દેજો. પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર. આ આઈએમપી છે એટલું ધ્યાન રાખજો. પછી છે કરંટ અફેર, દરરોજનું ન્યૂઝપેપર વાંચવાનું, આઈસીનું વીકલી વાંચવાનું, કાં તો મંથલી કોઈ સારું મેગેઝિન આવે છે યુવાનું સારું આવે છે તો યુવાનું ખાસ કરી દેજો, બરાબર. એ આઈએમપી છે, એટલે કોઈ એક કરજો. તો હું તો કહું છું આઈસી વીકલી કરજો તો વાંધો આવશે નહીં. હું એ જ કરતો હતો અને એ સારું આવે છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી યુવાનું છે એ કરી દેજો, કાં તો 6 થી 10ની જે પાઠ્યપુસ્તક આવે છે એ કરી દેજો, બરાબર. તો એ વાંધો આવશે નહીં. જીકે કોને કર્યું? તો યુવા, કાઝી, વર્લ્ડ બસ કોઈ એક હશે તો પણ વાંધો આવશે નહીં, બરાબર. તો એ કોઈ એક કરી દેજો. અને ગુજરાતી ફકરા માટે યુવાની બેસ્ટ બુક છે. તો આટલું છે એ આપણે બુક લિસ્ટમાં છે, એટલે આપણે વાંધો આવે નહીં.
એટલું ધ્યાન રાખવાનું કે આપણી જોડે હવે 2 મહિના છે, 60 દિવસ છે. 60 દિવસમાં આપણે શું કરવું જોઈએ એ આપણે આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણી તૈયારી કેવી રીતની હોવી જોઈએ. આપણે કદાચ કોન્સ્ટેબલમાં વધારે માર્ક્સ કવર કરી દઈએ, 130 પ્લસ 130 140 ની આસપાસ આવી જાય તો આપણે એમ સમજવાનું કે આપણે બિન હથિયારી જોબ, આપણી જોબ પાક્કી છે. એટલું ધ્યાન રાખવાનું. એટલે મારા ખ્યાલથી તમે 140ની આસપાસ આવો છો, 130 140ની આસપાસ, તો વાંધો આવે નહીં. એટલું ધ્યાન રાખવાનું. પીએસઆઈ નું પેપર કદાચ સહેલું હતું, કોન્સ્ટેબલનું કદાચ ભારે આવે એવું સમજવાનું નહીં કે કદાચ સહેલું આવશે એમ. કદાચ ભારે આવે તો આપણી તૈયારી પરફેક્ટ હોવી જોઈએ. પીએસઆઈ નું એનાલિસિસ કરી આખું પેપર છે એ, અને એમાંથી મેં આ વિડીયો બનાવ્યો છે, કયા કયા પ્રશ્નો પૂછાય છે બધું, બરાબર. એટલે તમને આઈડિયા આવે કે આપણી તૈયારી કેવી રીતની હોવી જોઈએ. જો પીએસઆઈ ના પેપર જેવું પેપર આવે તો વાંધો નહીં, પણ અલગ આવે તો પણ આપણી તૈયારી પરફેક્ટ હોવી જોઈએ. તો આ બધું ધ્યાનમાં રાખી અને તમે તૈયારી કરી શકો છો. એટલે તમારી તૈયારીમાં થોડું બૂસ્ટ થાય, મહેનત સારી રહે, એટલા માટે એનાલિસિસ કર્યું છે. આટલા જે ટોપિક કીધા છે એ ખાસ કરી દેજો, બરાબર. અને મેથ્સ રીઝનિંગ છે કદાચ વેટેજ વધારે આવે તો નક્કી ના કહેવાય, કેમ કે એમાં કદાચ પીએસઆઈમાં હળવું હોય તો કદાચ કોન્સ્ટેબલમાં ભારે પૂછાઈ શકે છે. કેમ કે પીએસઆઈમાં પેપર 2 નું હતું એટલે માટે એમાં અડધા નીકળી જશે, પણ કોન્સ્ટેબલમાં પાર્ટ એ કદાચ હાર્ડ કરી શકે છે, કાં તો પાર્ટ બી હાર્ડ કરી શકે છે. કોઈ એક પાર્ટ છે એ હાર્ડ હશે એવું ધ્યાનમાં રાખી અને આપણે તૈયારી કરવાની. તો અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે ક્લાસીસ વાળા ઘણા એમ કહેશે કે 2 મહિનામાં પાસ કરી દઈએ, 2 મહિનામાં મારો કોર્સ લઈ લો, આમ તેમ પાસ થઈ જશે. પણ એવું નથી હોતું. તમે જોયું હશે પીએસઆઈમાં ગમે તેટલા ક્લાસ કર્યા હશે, પણ આમાં પીએસઆઈમાં જેને બેઝિક કર્યું હશે, બેઝિકની તૈયારી કરી હશે, નોર્મલ તૈયારી કરી હશે, એ પણ પાસ થઈ જશે એવું હતું, બરાબર પેપર. એટલે એવું ના સમજવાનું કે આપણે ક્લાસીસ વગર પાસ ના થઈએ. ક્લાસીસ વગર પાસ થવાય એવું કઈ જરૂર નથી. કોઈની વાતમાં આવી ના જવાનું કે મારો કોર્સ પરચેસ કરવાથી તમે 100% પાસ થઈ જશો. કોઈ પાસ થતું નથી, ખોટા પૈસા વ્યર્થ થશે. એટલે બને ત્યાં સુધી મહેનત જાતે કરો, સેલ્ફ પ્રેક્ટિસ કરો, બધું જાતે જ. અત્યારે બધું બુક અવેલેબલ છે, યુટ્યુબ પર બધું ફ્રી છે, બધું અત્યારે ફ્રી છે, તો શું કરો ખોટા પૈસા બગાડવાની જરૂર છે. તો બને ત્યાં સુધી ઘરે મહેનત કરો અને ઘરે રહી અને પોતાની તૈયારીમાં બહુ સારી રીતે ધ્યાન આપો. 6 થી 10 કલાક વાંચો તો તમારી મહેનત છે એ વધારે આગળ વધી જશે. અને એટલું ધ્યાન રાખવાનું કે આપણે એનાલિસિસ કરતા શીખવાનું કે કેટલું વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ, શું ના વાંચવું જોઈએ. પીએસઆઈની એક્ઝામમાં જે રીતે વેટેજ પ્રમાણે કીધું હતું એ વેટેજ પ્રમાણે પૂછ્યું નથી. ઇકોનોમી હતું તો ઇકોનોમી ખાસ એટલું બધું પૂછાયું નતું. પછી પર્યાવરણ હતું તો પર્યાવરણ પણ ખાસ પૂછાયું નતું. તો એવું બધું ખાસ પ્રશ્નો હતા. અને વિજ્ઞાન, ટેકનોલોજી, સાયન્સ, ટેકના બધા ટોપિક હતા, બરાબર, જીપીએસસી લેવલના. તો એ ટોપિકમાંથી એક પણ પ્રશ્ન કોઈ સાયન્સ લાઈક ઇસરો, આ તે સેટેલાઇટ કે કોઈ સંરક્ષણ ક્ષેત્રે કોઈ એવું પ્રશ્ન પૂછાયો નતો. એટલે જે રીતના સિલેબસ હતો એ પ્રમાણે પૂછાયો નતો. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે સિલેબસનું વેટેજ ખાલી એમને એમ આપી દીધું હોય એવું લાગે છે, બાકી એમને મન ફાવે રીતના પ્રશ્નો પૂછાયા છે. તો આપણી તૈયારી પણ એ રીતના રાખવાની. કદાચ એવું પેપર આવી શકે તો આપણે વધારે સ્કોર કરી શકીએ અને આપણી મેરિટમાં નામ આવી શકે, બરાબર. તો આ રીતના બધી સ્ટ્રેટેજી ફોલો કરી અને તમે તમારી એક્ઝામમાં બૂસ્ટ કરી શકો છો. આજ માટે આટલું રાખી. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.